नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः परमात्मा प्रकाश 14वीं गाथा। जम बोलई व्यवहार नौ है ये मिलेगी क्या हो जाएगी आवाज बाकी सम्यक दृष्टि जीव अपने आत्मा को आप का निर्वीर रूप देखता है। શું કે છે? ધર્મી જીવની દ્રષ્ટિ ત્રિકાળી આત્મા નિર્વિકર શુદ્ધ અખંડ જ્ઞાન ઘન છે એના ઉપર એની દ્રષ્ટિ હોય છે. જેની વાત છે ભાઈ, અનંત કાળમાં એણે લીધું નથી અભ્યાસમાં. સમ્યક દ્રષ્ટિ જીવ એટલે સાચી दृष्टि वालो आत्मा अपने आत्मा को परनो पर नहीं, अपने आत्मा को आत्मक आप कर होता विड़े निर्विकल्प देखता है. निर्मल वितरागी पर्याय से अपना आत्मा को देखते हैं. आई बात है. धर्म आ चीज है. ये धर्म विना अनंत काल थी दुखी 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 છે. વર્તમાનમાં જરી સગવડતા દેખે એમાં આકર્ષાઈ જાય છે. એ મિથ્યા ભ્રમ છે. અંતરમાં ભગવાન આત્મા પરિપૂર્ણ અખંડ જ્ઞાન, કાલ બપોરે આવ્યો હતો ને, અખંડ જ્ઞાન પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પદાર્થ વસ્તુ અખંડ નામ, જેમાં પર્યાયનો ભેદે નહીં. પર્યાયનો ભેદ વ્યવહારમાં જાય છે. ભલે પર્યાય વિષય કરે છે તિકાળનો, પણ પર્યાયને જુદી પાડતા એ વ્યવહારના વિષયમાં જાય છે. તો અહીં તો કહે છે સમ્યક દ્રષ્ટિ જેને સુખના પંથે જવું છે, આ દુઃખના પંથે અન્ય અનાદિથી દોરાઈ રહ્યો છે. બરાબર છે. આ બધા પૈસા વાળાને તમારે સુખી કે માણસો? ધૂળ વાળાને ધૂળ 2-5 કરોડ હોય તો તું સુખી છે? દુઃખી છે ભાઈ. એ પરાધીન પરમાં સુખ શોધે છે. એ મિથ્યા બ્રહ્મ અજ્ઞાન દુઃખ છે. ક્યાં સુખ છે? દુઃખ છે. પૈસા અજ્ઞાની માને છે. આ રાગ છે તો રાગ છે. એ તો ખરેખર તો રાગ છે. લક્ષ્મીનો બહારની સગવડતાનો એ તો ઝેર છે. એની એને ખબર નથી. કેમ કે આત્મા તો અતિન્દ્રિય અમૃત આનંદ સ્વરૂપ છે.
ભગવાન આત્મા દેહમાં અતિન્દ્રિય અમૃત આનંદ સ્વરૂપ, એનાથી શુભ રાગ હો કે અશુભ આ તો શુભ રાગ છે. લક્ષ્મી ઠીક ના, એ તો શું, એ તો ઝેર છે. આત્માનો આનંદ કદી જોયો નથી, જાણ્યો નથી, એથી એને એ રાગમાં મજા એમ અજ્ઞાની માને છે અને એને લઈને 84 લાખના અવતારમાં રખડી રહ્યો છે. ત્યારે ધર્મી જીવ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જનવરદેવ એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ, જેની સાચી દ્રષ્ટિ છે, સત્ય સ્વરૂપની દ્રષ્ટિ છે, એ જીવ अपने आत्मा को સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર એ તો પર આત્મા છે. પરને માનવા એ તો રાગ છે. પોતાને અંતર અનુભવ માનવો એ નિર્વિકલ્પ વિતરાગ છે. છે अपने आत्मा को आप कर પોતાથી, એટલે રાગ વિનાના આત્માનો જે સ્વભાવ વિતરાગ શુદ્ધ, એ શુદ્ધ સ્વભાવ વળી पर्यायમાં निर्विकल्प देखते हैं. भगवान आत्मा को तो अभेद एक रूप देखते हैं. હજી તો સાંભળવું મુશ્કેલ પડે શું કે છે. એક શબ્દમાં કેટલું નાખ્યું લોકો. જે કંઈ જ્ઞાનમાં પરવસ્તુ રાગ આદિથી બીજી બધી ચીજ જે જણાય છે એ જ્ઞાનમાં નથી. જ્ઞાન એને જાણે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એની તો નથી, પણ એને જાણે છે એમ કયું વ્યવહાર છે. ખરેખર તો પોતાનો જ્ઞાન સ્વભાવ અને પરને જાણવાનો પોતાનો સ્વભાવ, એ પોતાના સ્વભાવને જાણે છે. ધર્મ બહુ ચીજ અપૂર્વ જેનાથી જન્મ મરણમાં અંત આવે, 84ના અવતારના પરિભ્રમણ મટે, એ આ ચીજ અલૌકિક છે. કે છે ભગવાન કે सम्यक दृष्टि जीव अपने आत्मा को आप कर, अपना आनंद स्वरूप भगवान को आप आनंद वितरागी पर्याय कर, निर्विकल्प रूप वस्तु को निर्विकल्प देखते हैं. जो ये तो कल बपोरे આવ્યું હતું અખંડ પ્રતિભાસ. માર્ગ ધર્મનો એવી ચીજ છે, શાંતિથી ને આગ્રહ બધા છોડી દે ને સમજે તો સમજાયું છે. જેનાથી જન્મ મરણના અંત આવે એ સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે. બાકી તો આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાની કરે એ ભવ ભ્રમણ કરે છે. ભવમાં જશે રખડવા. પુણ્ય છે તો પુણ્ય સંસારમાં જશે. यहाँ तो निर्विकल्प इसका देखते हैं, अथवा तत्वार्थ सिद्धांत की अपेक्षा चंचलता और मलिनता शिथिलता इनका त्याग कर
शुद्धात्मा ही उपाधि है। ચંચળતા છોડીને તત્વાર શ્રદ્ધાની અપેક્ષાએ મલિનતા વિકલ્પની અને શિથિલતા, ચંચળતા, મલિનતા અને શિથિલતા એ ત્રણ પ્રકારનો જે દોષ છે એને છોડીને ત્યાગ કર. શુદ્ધાત્મા ही उपाधि है, भगवान करुणामय शुद्ध स्वरूप એ વિજ્ઞાન ઘન આનંદ કંદ પ્રભુ છે. એ જ સમ્યક દ્રષ્ટિને ઉપાધિ છે. અંગીકાર ને આદરણીય હોય તો તે ચીજ છે. હવે આ શુદ્ધાત્મા શું છે એને પર્યાય ધર્મ વળી સમ્યક દર્શન. અરે અજ્ઞાની અનાદિકાળથી મૂંઢપણામાં અનંત કાળ એને ગાળ્યો, જે કાળનો અંત નથી. છે ગયો કાળ. એવા ભાવમાં અનંત ભાવ નિરોધના કર્યા, એળુના કર્યા, કીડા કાગડાના કર્યા, અનંતા શેઠાણીના પણ કર્યા. આ ધૂળના ધણી પૈસો છે ને, ધૂળ છે, માટી છે. એના ધણી પણ અનંત વાર થયો, પણ પોતાનો ધણી થયો નહીં. એ શુદ્ધાત્મા અહીંથી એનું મથાવું બાંધ્યું, પછી વ્યવહાર ના કરીને કહેશે. પણ અહીંયા તો પેલો શુદ્ધાત્મા પરમ પવિત્ર પ્રભુ આનંદ ઘમ ધ્રુવ જે છે અનાદિ અનંત વસ્તુ છે આત્મા. એવો જે ટીકાળી ભાવ તે જ ધર્મી જીવને આદરણીય છે. એ સિવાય કોઈ ચીજ આદરણીય છે નહીં. સમજાય છે કાંઈ? इस प्रकार रुचि रूप निश्चय करता है ने. આ પ્રકારે रुचि અંદર रुचि पोषण, पूर्ण शुद्ध आत्मा को पोषण समझते हैं. આ વેપારી માલ લેવા જાય, પોહાતો હોય માલ લે ને, 2.5 રૂપિયાનું મણ હોય ને 3 ખપતો હોય તો લે ને. પણ 2.5 રૂપિયાનું મણ માં 2.5 ખપતો એ લીમ પોસતો માલ કહેવાય. એમ જેને આત્મા પોસાય છે કે જેને નિમિત્તનું પોષણ નથી, રાગનું નથી, પર્યાયનું નથી. એક સમયની અવસ્થા એ તત્વા શ્રદ્ધા નહીં, સમ્યક નિશ્ચય છે. નિશ્ચય છે ને એ વાત છે, એવા તત્વની વાત નથી. रुचि रूप निश्चय करता है. સમજાય છે કાંઈ? આ તો અપૂર્વની વાતો છે બાપુ. આમ તો ધર્મને નામે તો અત્યારે ધમાધમ હાલે છે. ત્યારે કોઈ ધર્મ બાપા, એક ક્ષણનો ધર્મ જેને જન્મ મરણના અંતને લાવે એ ધર્મ અલૌકિક છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવ એમ કહે છે, જીનવર દેવ परमेश्वर की शुद्धात्मा उपाधि है,
इस प्रकार रुचि रूप निश्चय करता है। ये दर्शन श्रद्धा, ये दर्शन की बात करी। અને વિતરાગ સર્વસમય જ્ઞાન से जानता है ज्ञान की बात करी। જેને ભગવાન અંદર આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો એ સમુદ્ર આત્મા છે। એ આત્માનું સ્વરૂપ અંદર પરમાત્મા સ્વરૂપ જ છે। ક્યાં બેહે મૃગની નૂટીમાં નાભીમાં કસ્તુરી, પણ એને કસ્તુરી બે નહીં। મરગલા જેવા પ્રાણી, એની નાભીમાં કસ્તુરી, કિંમતી કસ્તુરી। એમાં અંતરના આત્મામાં અનંત આનંદને જ્ઞાન ભરેલી કસ્તુરી છે ભગવાન। પણ મરગલા જેવા પ્રાણી, જેને બહાર પુણ્યને પાપના ભાવની રુચિ અને પુણ્ય પાપના ભાવ એટલે પુણ્યના ફળા ધૂળ મળે શેઠાય રાજાની, એના જેને પ્રેમ એવા મરગલાઓ પોતામાં ભરેલો આનંદની રુચિ કરતો નથી। મનુષ્ય સ્વરૂપે મૃગાચરણથી મનુષ્યનું સ્વરૂપ પણ છે હરણિયા જેવા મગલા। જેને ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદનો કંદ પ્રભુ છે, પોતે છે એવો, એની જેને રુચિ નથી, એ તો મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મા પડ્યો છે। કાલની ઓલી એક વાત સાંભળી છે કે મોટો માણસ હતો, મોટો માણસ ઘણાને જીતીને બહુ કોક એને મારી નાખશે દુશ્મનનો ડર પણ બહુ મોટો માણસ હતો, બળી ગયો ને જ્યાં એમાં એ કે ગોળી રાખતો મરવાની। આમ જોવું તો મોટા પૈસા છે, એમ કે કોઈ મારું એમ જાણે કે હું એકલો છું ના દુશ્મન છે, તો મારશે મને, એ તે ગોળી લઈ લે મરવા તો। બેસું થઈ જાય। આ દશા એવી દશાઓ એને અનંત વાર કરી ભગવાન। અનાદિકાળનો છે, અનાદિકાળનો છે, આત્મા કઈ નવો છે, નવો થાય છે, એ તો અનાદિથી છે। એમાં આવા અવતાર, હવે એને ગોળી ગાયને મરી જવું ક્યાં જવું છે એની કઈ ખબર છે? એ તો જાણે થઈ અત્યારે આપણે આ દુઃખ હતું છૂટી ગયું। અંતર આત્મા શાશ્વત વસ્તુ નિત્યાનંદ પ્રભુ છે। એની તો એને ખબર। એ પાછા મરીને માંસાદી ખાતા હોય તો નરકમાં જાય, માંસાદી ન ખાતા હોય આરી માણસો તો ઢોરમાં જાય, પશુમાં જાય, દેવમાં મનુષ્યમાં ન જાય। એરું કીડી કાગડા કૂતર્યા ભૂંડ વાંદર્યા એમાં જાય। અહીં પરમેશ્વર એમ કે છે, જેને ભગવાન પૂર્ણ શુદ્ધ પવિત્ર પિંડ છે તે ઉપાધિ છે અને એની રુચિથી નિશ્ચય કરે છે, એ સમ્યક દર્શન। અને વિતરાग संवेदन ज्ञान से आ जानता है। शास्त्र से नहीं, पर से नहीं, અંતરમાં રાગથી રહિત થઈ વિતરાગી પર્યાયથી સ્વસંવેદન
પોતાનું પોતાથી પ્રત્યક્ષ વેદન કરે, એનાથી આત્માને જાણે, એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. હા, આ બધા તમારા ડાક્ટરના એમએ ને કહેવાય, શું કહેવાય, MBB ના વકીલો બધા એને બધા ઝવેરાત વાળાના અભ્યાસ, ઝવેરાતના એ બધા કુજ્ઞાન છે, કુજ્ઞાન છે. હા, અરે એને ખબર નથી. આ કે છે કે તને જ્ઞાન સાચું ક્યારે કહેવાય? રાગનો ભાવ છે તેનાથી ખસી અને વિતરાગી સ્વરૂપ આત્મા છે તેનું વિતરાગી પર્યાય દ્વારા જાણવું. હા 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 હા. ફૂલચંદજી, એ ખુદ 44 હું આવ્યો છું. બાપુ માર્ગ જન્મ મરણ રહી બહુ અલૌકિક છે. બાકી તો આ શેઠ થાય, દેવ થાય ને ભિખારા અનંતવાર થયા, અનંતવાર થયા. અબજોપતિ અનંતવાર થયો, ધૂળમાં મરીને પાછા નરકે ગયા. હા હા, એ તો કહ્યું તો ના પરમા પ્રકાશમાં ને આગળ ગાથા છે ને, આમાં છે ને, આની ગાથા આગળ છે. પૂર્વના પુણ્યને લઈને વૈભવ મળે, આ ધૂળનો 5-50 લાખ કરોડ, 2 કરોડ, 5 કરોડ પૂર્વના પુણ્ય લઈને, એના પુરુષાર્થને લઈને નહીં. આટલા બધા પૈસા નહોતા પેલા, વાત હતી. હવે પૈસા વધારે, મમતા બહુ વધી ગઈ. પેલા 10,000 રૂપિયા તો મોટા સાવકાર શેઠિયા કહેવાતા. હા હા, અત્યારે લાખ 2 લાખ તો રાંડી રાન પાસે હોય છે. હા, એની કઈ ગણતરી નહીં. શું કીધું? મારી પાસે 1 લાખ 2 લાખ નહીં હોય તો રાણી લાડુ હલક્યા થયા. આ તો કે છે કે એવા કરોડો અબજોપતિ અનંતવાર થઈ, દુઃખી થઈને મરીને ઢોરમાં ગયો છે. એને ખબર નથી ભાઈ, એને કોઈની આત્મા ને આ શું છે, આ અને શું આ લીલા બધી થઈ રહી છે, એમાં હું કોણ છું જુદો, એની કોઈની વિચારી કર્યો નથી. ધર્મને નામે પણ બહારના વ્રત ને તપ ને ઉપવાસ ને ભક્તિ ને પૂજા ને એમાં ડૂબી ગયો. એ પણ રાગની ક્રિયા છે. હા હા, સમજાય છે? આ તો કે છે કે વિતરાગ સ્વસંવેદન લક્ષણ જ્ઞાન. હા હા, સમ્યક જ્ઞાન જે મોક્ષનો માર્ગ, એ સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? સમ્યક દર્શન જે મોક્ષનો માર્ગ, એનું લક્ષણ શુદ્ધાત્માની રુચિને, શુદ્ધાત્માને ઉપાધિ કરવો તે. હવે મોક્ષનો માર્ગ જે બીજો અવયવ જ્ઞાન, એ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવું કોને? કે વિતરાગ સ્વસંવેદન, એ વિકલ્પ નામ રાગથી રહિત પોતાની જે નિર્મળ આત્માની નિર્મળ દશા, એ નિર્મળ દશા દ્વારા સ્વનામ પોતાને સમનામ પ્રત્યક્ષ વેદવું, એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. હા, શરતું મોટી. શાસ્ત્રના ભણતરે ને એવા અનંતવાર કર્યા. હા હા હા, એના ઠેકાણે ક્યાં હશે? હા,
તો કે છે જ્ઞાન જેને મોક્ષના માર્ગનો ભાગ અવયવ કહીએ એ જ્ઞાન એટલે શું? વિતરાગ રાગ વિનાની દશા, સ્વસંવેદન લક્ષણ જ્ઞાન, સ્વના પોતાને જાણે જ્ઞાનથી વેદે એને આ જ્ઞાન કહેવામાં આવે છે. ઓ પંડિતજી, હા હા, આ બધા પ્રોફેસર છે ને તમે તો મોટા સંસ્કૃતના સંસ્કૃતના પ્રોફેસર છે. એ બધા સંસ્કૃતના પ્રોફેસર અજ્ઞાની મૂંડ છે. હા હા, ભગવાન આત્મા અંદર પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ સત નામ છે. જ્ઞાન અને આનંદના સ્વભાવથી સ્વભાવવાન છે. એને એના સ્વભાવથી સ્વભાવની પર્યાયથી સ્વસંવેદનથી જાણે એને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. ભાષા તો સાદી આવે છે પણ હવે ભાવ બીજા શું લાવવા? હા હા, અરે કોઈની દરકાર કરી નથી. મારું શું થશે? આ દેહથી છૂટીને ક્યાં જઈશ? એ આત્મા કઈ મરી જાય છે? દેહ છૂટ્યો એ આત્મા મરે છે? આત્મા જન્મે છે? આત્મા તો છે અનાદિથી. હા હા, શરીરનો સંયોગ થાય તેને જન્મ કહે, શરીરનો વિયોગ થાય તેને મરણ કહે. ભગવાન આત્મા જન્મતોય નથી ને મરતોય નથી. હા હા, એ તો વસ્તુ છે અંદર, એનું જ્ઞાન. હા હા, એ જાણતા એ જ્ઞાન. બે બોલ થયા પછી વ્યવહાર ના છે ભલે, પણ વ્યવહાર જાણવો એમ કે છે. આદરવો એમ નહીં કે, જાણવો કે છે ને જાણવાથી તને આગળ પરંપરા મુક્ત થાય છે, એ જ વાત છે. હા, અગિયાર અંગે 9 પૂરું ભણ્યું અનંત વાર. એ તો પરલક્ષી છે. પોતાનું જ્ઞાન હોય, જ્ઞાન એ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન હોય. હા હા હા, બાપુ આખરી વાતો ભાઈ. ત્રિલોકનાથ દિનેશ્વર તીર્થંકર દેવ પરમાત્મા ઇન્દ્રો ને ગણધર્વોની સભામાં પરમાત્મા કહેતા હતા. એ આ વાત છે. મહાવિદેહમાં ભગવાન બિરાજતે હૈ, સિમંદર ભગવાન તીર્થંકર પણ બિરાજે છે. એ આ વાત કરે છે. દીવધ્વનિમાં એ વાત આવે છે. એ વાત મુનિઓ લાવ્યા અને દુનિયાને કહે છે. સમજાણું કાંઈ? બે બોલ થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, જે ધર્મરૂપ મોક્ષનો માર્ગ, એની વ્યાખ્યા કરી. હવે ત્રીજું ચારિત્ર. जब सब रागादि विकल्पों के त्याग से पुण्य ने पापना બે રાગ છે. આહા, હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એ પાપ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ એ પુણ્યનો વિકલ્પ પુણ્ય છે. બે રાગ છે. આહા, બે રાગથી રહિત થઈ સબ રાગાદિ કીધું ને, સબ રાગાદિ એટલે પુણ્ય પાપના બે રાગાદિ ભાવ, એના વિકલ્પો છે, ત્યાગ છે. એ રાગના વિકલ્પના ત્યાગથી
निज स्वरूप में स्थिर होना। હા હા ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ એમાં રમણતા સ્થિર હું થવા એનું નામ ચારિત્ર છે. ચારિત્ર નગ્ન થઈ ગયા કે લુગડા ફેરીને બેઠા ને 5 બાવટ લઈને બેઠા છે એ કઈ ચારિત્ર નથી. હા હા છે स्वरूप में स्थिर होता है सो निश्चय रत्न करे तो परिणित हुआ पुरुष ते निश्चय नाम सत्य रत्नोत्तरय नाम दर्शन ज्ञान चारित्र एवं परिणित हुआ ये पर्याय थी परिणत हुआ परिणमन हुआ पुरुष ही मोक्ष का मार्ग है. પ્રેરણા સિદ્ધ કર્યું. હા હા શુદ્ધ ઉપાદાન શુદ્ધ આત્માની રુચિ એવો નિશ્ચય થયો તે સમ્યક દર્શન અને શુદ્ધ આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે સમ્યક જ્ઞાન અને સર્વથા રાગ સબ રાગ કોઈ પણ વિકલ્પ રાગ એમના ત્યાગરૂપ अपना स्वरूप में स्थिर चैतन्य मूर्ति में उचारित्र ये निश्चय रत्न थयेलो परिणित थवा पर्याय में निश्चय रत्न थी परिणमन कर्યું ये पुरुष ये आत्मा ज मोक्ष का मार्ग है. वस्तुता समझ में आया छे. हमें पाठ से पुस्तक से है. हाँ ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्न किया योगेंद्र देव छे मुनि छे आत्मज्ञानी ध्यानी आनंद में झूलनारा. मुनि तो दिगंबर होता है जंगल में रहते हैं અને આત્માના આનંદ 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 એવા યોગેન્દ્ર દેવ દિગંબર સંત મોક્ષના માર્ગથી પરિણિત થયેલા એને उसका शिष्य प्रभाकर भट्ट है ये प्रश्न करे छे कि हे प्रभु तत्वार सद्दान रुचि रूप सम्यक दर्शन वह मोक्ष का मार्ग है इसमें तो दोष नहीं. तत्वार्थ એટલે અંદર વસ્તુ સ્વરૂપ શુદ્ધ આનંદ એની રુચિ અને દ્રષ્ટિ છ ઢાળમાં આવે છે. आत्मरुचि भला है. आई परद्रव्य से रुचि भिन्न परद्रव्य से भिन्न भगवान आत्मा अंदर બધા હાડકા શરીર વાણી મન લક્ષ્મી સ્ત્રી કુટુંબ એ બધા પરદ્રવ્ય તો મોટે બીજી છે એમાં આત્મા ક્યાં છે. રાગ આદિ છે અંદર એ પણ આત્મા નથી એ તો પુણ્યના પરિણામ પુण्य પાપના. ये परद्रव्य से भिन्न आत्मरुचि भगवान पूर्णानंद सच्चिदानंद प्रभु एनी रुचि निश्चय एने आपे सम्यक दर्शन कहूं. समझे छे इससे में तो दोष नहीं. और तुमने कहा कि जे देखे वो दर्शन हवे आए आयो पसई छे ने पसई शब्द पाठ में छे ने आत्मानं पश्यति जानाति अनुचरति મૂળમાં છે. હવે આ પશ્ચિની વ્યાખ્યા પૂછે છે. આપે તો આત્માને આમ દેખવો સર્જવો એને સંકિત કહ્યું પણ પાઠમાં તો પસંદતી છે. ये तुमने कहा कि जो देखे वे दर्शन समझे आत्मा को देखे ये संकेत जाने व ज्ञान.
और आचरण करे ये चारित्र। इस स्वरूप में आनंद में अंतर में आनंद स्वरूप भगवान आत्मा में लीन होना, चरना जमना, ये चारित्र। सो ये देखने रूप दर्शन कैसे मोक्ष का मार्ग हो सकता है? आ प्रश्न पसंती काढ़्यो छे। देखवा मात्र थी यानी मोक्ष मार्ग कैसे मोक्ष का मार्ग हो सकता है? और जो कभी देखने का नाम दर्शन कहो तो देखना अभवी को भी होता है। अभवी जीव है जीव, जेम मठ ने मग होता है ने, मठ ने मग कोरडू कोरडू, मठ ने मग ने अड़द, एमा कोरडू मग होय, कोरडू मठ होय। ये पानी थी चढ़े नहीं, कोई ओंगळे नहीं, एनो भूको करीने पापड़ थाय पण ओंगळे नहीं। एवा जीवो अभवी छे। क्रियाकांड करे बहु दया दान व्रत भक्ति आदि, पण ये आत्मा ने देखी सके नहीं। ये प्रश्न कर्यो छे। देखने का नाम दर्शन कहो तो देखना तो अभय को भी होता है। उसके मोक्ष मार्ग तो नहीं माना है भगवान ने, तो अभवी को मोक्ष मार्ग कहा ही नहीं। ये आत्मा को देखते नहीं, अने तुम कहते कि देखे हुआ मोक्ष मार्ग, तो अभवी तो देखते नहीं, अने दर्शन तो है, देखे छे पण आत्मा को देखते नहीं। आगे में हाँ नहीं माना। अभवी के मोक्ष मार्ग होवे तो आगे से विरोध आवे। अभवी ने पण मोक्ष मार्ग को देखे माटे तो आगे से विरोध आता है। 171 पासन छे, 171 पाने से कहीं कमा। आंखों से देखना चक्षुषन, चारों में से आत्मा का अवलोकन सदमोस अवस्था में मन से होता है। एम 71 में से यानी आ रही पची आवश्य 71। यहां से इसका प्रश्न है कि पसंती आत्मा को देखे वो दर्शन, तो देखना तो अभवी को भी होता है, तो उसको मोक्ष मार्ग हो जाए। भगवान ने तो मोक्ष मार्ग ना पाड़ी, आगे से विरोध है। अभवी को कभी सम्यक दर्शन होता नहीं। आगे में यह नीचे है कि अभवी को मोक्ष नहीं होता। उसका समाधान कि अभवियों के देखने को दर्शन है, ये बाह्य पदार्थों का है। देखो अभवी देखते हैं, बाह्य पद का देखते हैं, अंदर का नहीं। अंदर भगवान आत्मा पूर्णानंद स्वरूप सच्चिदानंद, ऐसा उसका स्वभाव। એને देखतो નથી, बाह्य ने देखे। अंतरंग शुद्धात्म का दर्शन तो अभवी को नहीं होता। अंतरंग शुद्धात्मा ये राग विज्ञानी पर्याय थी आत्मा में देखना, ये अभवी को नहीं होता। हाँ। अंतरंग और बाई ने सामने लेना। शुद्धात्म तत्व का दर्शन तो अभवी को नहीं होता। उसके मिथ्या आदि 7 प्रकृतियों का उपशम क्षोभम क्षय कभी नहीं होता। यानी मिथ्यात ने आदि नो नाश तो कोई भी होता ही नहीं। मिथ्या दृष्टि है सदा है। अने शुद्धात्मा ही उपाधि है, ऐसी रुचि रूप समझ दर्श में उसके नहीं है। शुद्धात्मा
पवित्र अखंड ज्ञान घन विज्ञान घन आत्मा एनी रुचि रूप सम्यक दर्शन को तो अभी को नहीं होता कर्मों का कारण है। कर्मों का कारण है। कर्मों ની કારણ क्या है? श्रद्धानु करना है, मिथ्या श्रद्धानु करना है। मिथ्या श्रद्धा ने कारण है शुद्धात्मा उपाधि है, ये रुचि रूप सम्यक दर्शन उसके नहीं है। और चारित्र मोह के उद्देश्य वितराग चारित्र निर्विघ्न शुद्धात्मा का सत्तावलोकन भी कभी नहीं है। राग के कारण चारित्र मोह ने राग, वितराग चारित्र रूप निर्विकल शुद्धात्मा, राग रहित शुद्धात्मा निर्विकल जो है उसका तो सत्तावलोकन भी उसका कभी नहीं, उसकी सत्ता नु ज्ञान उसका होता ही नहीं कभी। अपना પોતાનો શુદ્ધ સ્વભાવની સત્તા, શુદ્ધ સ્વભાવનું હોવાપણું એની શ્રદ્ધા તો અભિવિનય કભી હોતી નહીં। ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ વાળો છે। राग में पुण्य पाप है तो मलिन तो पर है। आत्मा अंदर सत्ता पूर्ण सत्ता ये तो शुद्ध पवित्र है। ऐसा शुद्धात्मा का सत्ता होना ना अवलोकन भी उसका कभी नहीं। शुद्ध पवित्र भगवान आत्मा एनी श्रद्धा तो अभी नहीं कभी होती। बहुत सरस बात है। 13મી गाथ पसंदीની વ્યાખ્યા કરી। तात्पर्य है कि निश्चय कर अभेद रत्न को परिणित हुआ निःशुद्धात्मा मोक्ष का मार्ग है। भावार्थ ने तात्पर्य उसका ये रहस्य है कि निश्चय कर अभेद रत्न त्रय परिणित, अभेद रत्न त्रय परिणित, अभेद रत्न त्रयના અર્થ શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા એ અભેદ એ નિશ્ચય રત્નત્રય। સમજાય છે ઘણાય? निश्चय कर अभेद रत्नत्रय का परिणित हुआ निःशुद्धात्मा मोक्ष का मार्ग है। ऐसा ही द्रव्य संग्रह में साक्षीभूत गाथा कही है। लो गाथा की जिसे द्रव्य संग्रह 40 द्रव्य संग्रह की 40મી गाथा नैमित्तन सिद्धांत चक्रवर्ती एने बनाया द्रव्य संग्रह एनी आ 40 गाथा है। उसका अर्थ ऐसा है कि रत्नत्रय आत्मा को छोड़कर द्रव्य अन्य द्रव्य में नहीं रहता। शू कैसे कि भगवान आत्मा पवित्र जी त्रिकाली शुद्ध है, शुद्ध उसकी दृष्टि ज्ञान रमणता ये अपना द्रव्य सिवाय परद्रव्य में है नहीं, दूसरे द्रव्य में नहीं रहता। इसलिए मोक्ष का कारण हम तीनमय निज आत्मा ही है। लो मूल चीज आत्मा क्या है एनी खबर नहीं, एनो कोई भी विचार नहीं। आत्मा 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 मूળ के बधी वातो व्रत करो ने तप करो ने दान करो ने दया करो ने भक्ति करो ने यात्रा करो। वर मूकी ने जान जान समझे बरात वर नहीं जान जोड़ी दीदी। हम आत्मा क्या चीज है एनी खबर नहीं, भाई क्रियाकांड में जोड़ी दीदी। एमा कई जन्म मरण मटे हूँ નથી।
એ કઈ મોક્ષનો માર્ગ નથી. रत्नत्रय आत्मा को छोड़कर भगवान आत्मा पहलो तो अजाण्या माणस સાંભળવું શું કે છે કોઈ દી સાંભળ્યો હોય કોઈ દી અહીંયા મૂઢતામાં એમને આમ જિંદગી ગાળી હોય ને મણિભાઈ આ તો થોડા દીથી ચડે છે ને આ તો તદ્દન ન જાણ્યા હજી કોઈ શબ્દ ના કાને પીડ્યા ન હોય. આ શું છે આથી શું કે છે આ ધર્મ? નિર્વિકલ્પ સમ્યક દર્શન ને નિર્વિકલ્પ વિતરાગ સમ્યક જ્ઞાન ને રાગાદી રહી ચારિત્ર શું કે છે? हाँ कहते हैं कैसे एक द्रव्य संग्रह नैमी चंद सिद्धांत चक्रवर्ती नग्न दिगंबर मुनि એની સાક્ષી આપી છે કે એમાં પણ આ કહ્યું છે કે रत्नत्रय आत्मा को छोड़कर अन्य द्रव्यों में नहीं रहता, अपना निज स्वरूप जो शुद्ध चैतन घन उसकी रुचि ज्ञान में रमणता अपनी पर्याय है, तो आत्मा को छोड़कर विकल्प में परमय है नहीं. समझाई से खाए. इसलिए मोक्ष का कारण उन तीनमयी निज आत्मा ही है. दर्शन ज्ञान चारित्र सेवा એની પણ જાણ અપાણે છે એવું કોણ ગાતા નહીં. આત્મા પોતે દેહથી ભિન્ન કર્મથી ભિન્ન જુદો અને દયાદાન વિકલ્પના રાગથી જુદો. કોને ખબર ક્યાં છે એવું જે શુદ્ધ આત્મા નિત્યાનંદ પ્રભુ અનાદિ અનંત ये आत्मा ही मोक्ष मार्ग है. तीनमय निज त्रणमय दर्शन ज्ञान चाहे त्रणमय आत्मा ये मोक्ष नो मार्ग है. દેખાય એ દેખાય ન દેખાય હું કોને નિર્ણય કર્યો? ન દેખાય એવો કોને નિર્ણય કર્યો? એ દેખાય છે. દેખાતો નથી એ દેખાતો નથી એવું નિર્ણય કોને કર્યો? એ નિર્ણય કરનારો દેખાય છે. સંજયભાઈ લોકોને વિચાર કે એ આખી પ્રથા બદલી ગઈ હે. આખી મોક્ષના માર્ગની વિતરાગ પરમેશ્વર ये सत्य मोक्ष नो मार्ग के ये बात आखी फिरफार જેનાથી જન્મ મરણના અંત આવે એ વસ્તુ જન્મ મરણ થયા કરે સ્વર્ગ ને નરક ને એ પુણ્ય પાપ થી સ્વર્ગ નરક મળે. इसलिए मोक्ष का कारण वो तीनमय या निज आत्मा पर भगवान परमात्मा की श्रद्धा नहीं तो व्यवहार है. 14 मनाक्षी जाणू व्यवहार ने जाणवो. 13 गाथा थई. आगे भेद रत्न व्यवहार परंपरा मोक्ष હવે અહીં બતાવે વ્યવહાર બતાવે છે. પરંપરા અર્થ એનાથી રહિત થાય. અહીંયા વર્ગ્ય છે ને બધા ઘણા એ તો સમ્યક દ્રષ્ટિ નીચે છે એને આ વ્યવહાર પરંપરા મોક્ષનું કારણનો આરોપ આપવામાં આવે છે.
રાગ છે એ તો આશ્રવ છે, એ કેશે અંદર. નિશ્ચય અને વ્યવહારના પાસ બે ભેદ પાડશે, અંદર નીચેના બે ભેદ પાડશે. નિર્વિકલ્પ અંદર સ્વરૂપથી નિશ્ચય છે, અને વિકલ્પથી વિચાર કરે છે એ પણ નિશ્ચય છે, પણ વિકલ્પ છે તે આશ્રવ છે. હા હા, પાનું લખ્યું છે ને સીધી આ પાનું લખ્યું છે, એ 14મી ગાથાનું ગુજરાતી કરેલું છે. વેદ રત્નાક્ષર વ્યવહાર પરંપરા એટલે જે ભગવાન શુદ્ધ ચૈતન્યની નિશ્ચય દ્રષ્ટિ, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય રમણતા, એને જે વ્યવહાર હોય એની વાત છે. એકલા અજ્ઞાનીના વ્યવહાર પરંપરા એને હોય નહીં. સમજાણું કાંઈ? કેમ કે નિશ્ચય છે જ્યાં આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, ત્યાં પૂર્ણતા ન હોય એને આ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્ર જ્ઞાન, ભક્તિ, જાત્રા એવો ભાવ આવે, પણ એ રાગ છે. એનું જ્ઞાન નિમિત્તથી કરાયું છે. મોક્ષ માર્ગમાં કહ્યું ને, વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ નથી, પણ નિમિત્ત આદિની અપેક્ષાએ તેના આરોપ કરીને કથન કર્યું છે. મોક્ષ માર્ગમાં છે, રોડનમાં વ્યવહાર અભૂતાર્થ છે, એ મોક્ષ માર્ગ છે નહીં. પણ આરોપથી નિમિત્તનું જ્ઞાન કરાવવા, શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાનને રમણતામાં અપૂર્ણતાને લઈને એ રાગ અંદર હોય છે વ્યવહાર. એ રાગને મોક્ષ માર્ગ કયો છે એ નિરૂપણ કથનની અપેક્ષા છે, વાસ્તવિક એ છે નહીં. એ ટોડરમલ 7મા અધ્યાયમાં એ જેથી વાંચું છું બાશીની સાલમાં, બાશીઓ આવી વાત ક્યાંક છે નહીં. વસ્તુ સ્થિતિ રાજકોટમાં બાશી પછી કેટલા વર્ષ થયા? 50 વર્ષ પહેલાની વાત છે. જંગ બોલઈ વ્યવહાર નો ભાષા જો ને, જંગ બોલઈ કે છે, કથન કરે છે એમ શબ્દ છે, નિરૂપણ છે એમ શબ્દ છે. જંગ બોલઈ વ્યવહાર નવો, દંસણું નાનું ચરિતું, તંગ પરિયાણ હી, એને જાણ એમ કે છો. પાઠમાં તો એમ કે છે જાણ, જેને અંતર આત્મામાં શુદ્ધ ચૈતન ભગવાનની અંતર દ્રષ્ટિ, જ્ઞાનને રમણતા, એને હજી રાગ બાકી છે વ્યવહાર, એને બોલી એનું નિરૂપણ છે કે વ્યવહાર રત્નત્રય છે. ભાષા જુઓ ને, બોલઈ વ્યવહાર નવું, દંસણું નાનું ચરિતું, તંગ પરિણામ હી, તંગ પરિયાણ હી, એને જાણ. નિશ્ચય વાળાને વ્યવહાર આવે છે એને તું જાણ. તું જે પરું હોય પવિત્ર, અને એનાથી તારી પવિત્રતા પૂર્ણ પછી થશે. એ જીવ છે
व्यवहार नहीं, जो दर्शन ज्ञान चारित्र तीनों को कहता है, देखो मूर्ति बोल रही है तो कहते हैं, उस व्यवहार तंत्र को तू जान, જ્ઞાન करना પડે, જ્ઞાન તો આવે ને, વ્યવહાર આવે છે ને વચમાં. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી નિશ્ચયના ભાનવાળાને પણ આ વ્યવહાર આવ્યા વિના રહે નહીં. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા એવો ભાવ આવે, એ પુણ્ય ભાવ છે. એને વ્યવહાર નહીંથી કહેવા મોક્ષ માર્ગનું આરોપથી કથન કરીને આવે છે. હા હા, સમજાણું કાંઈ? तुम व्यवहार नहीं को जान, जिससे कि उत्कृष्ट पवित्र होवे. પછી જ્ઞાન જ્ઞાન આ વ્યવહાર છે એમ જાણીને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એની સંધિ કરી છે. નિશ્ચય अपना આત્મા એમ દર્શન જ્ઞાન ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર હોય છે. જાણેલો પ્રયોજન એટલે પર્યાણી કીધું છે ત્રીજા પદમાં. જાણવું અને જાણવાથી તને એના છોડીને મુક્તિ પરંપરા થશે. સમજાણું કાંઈ? હા હા. ભાવાર્થ जिससे कि उत्कृष्ट पवित्र હોય. ભાષા તે વ્યવહાર નહીંનું કથન છે ને. વ્યવહારને જાણ, जिससे कि उत्कृष्ट એટલે પૂર્ણ દિશા તને પ્રાપ્ત થશે. એ વ્યવહાર નહીંનું કથન નિમિત્તનું જ્ઞાન કરાવે છે. એવો વ્યવહાર હોય છે, નિમિત્તપણે હોય છે. એનાથી પરંપરા એટલે એને છોડીને થશે, તેથી પરંપરા કહેવામાં આવ્યું છે. એ જીવ તું તત્વાર સિદ્ધાંત, આ વ્યવહારની વાત છો. પહેલા આવી હતી તત્વાર સિદ્ધાંતની નીચેની વાત આવી હતી. તત્વાર સિદ્ધાંત કે અપેક્ષા ચંચળ રહી રુચિરૂપ નીચે સમય દર્શન 13માં. અહીંયા તત્વાર સિદ્ધાંત व्यवहार विकल्प છે. राग शास्त्र का ज्ञान ये विकल्प છે राग. और अशुभ क्रियाओं का त्याग ત્યાં શુભ ભાવ, શુભ પુण्य ભાવ, અશુભનો ત્યાગ અને પુण्य ભાવ એ સમ્યક જ્ઞાન ચાહિત વ્યવહાર મોક્ષ માર્ગ કો જાન. એને વ્યવહાર મોક્ષ માર્ગ જાણ, નિરૂપણની અપેક્ષા એને કહેવામાં આવ્યું છે. હા હા, મોક્ષ માર્ગ બે નથી. મોક્ષ માર્ગનું નિરૂપણ કથન બે પ્રકારે છે. મોક્ષ માર્ગમાં આવ્યું છે બધું પ્રોડનમાં એ ખુલાસો આપે. એનું નિરૂપણ એટલે મૂલે કીધું ને કથન છે. હા હા, હવે આમાં બધા વાંધા ઉઠ્યા છે. ઝઘડા એ બધું ટોડરમલનું માને નહીં ભાઈ. એને આ તો શાસ્ત્રનો ખુલાસો કર્યો. ટોડરમલે તો શાસ્ત્રમાં જે વાત સંક્ષેપપણે સામાન્યપણે હતી એને ખુલીને સ્પષ્ટ કર્યું છે. હે હા, એ બાત હે, ઘરની વાત હે ને એની. પણ હવે શું થાય થાય, એને ઉડાવી દીધા, ખોટા ઠરેવા. કે ટોડરમલ ને બનારસદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે મારે, એમ કીધું. પ્રભુ પ્રભુ તને શોભે નહીં ભાઈ. જૈન દર્શનમાં ભગવાન આવું ક્યાંથી
બધી બાબત કહ્યું પ્રભુ તને. હા, क्योंकि निश्चय रतन रूप निश्चय मौके साधक व्यवहार साधक कहने में आता है. साधक भी उपचार से कथन है. निमित्त નું જ્ઞાન કરાવવા નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર સાધક એ નિરૂપણ कथन उपचार से कथन करने में आया है. हाँ, शास्त्रનો અર્થ કરવામાં મોટો ફેર પડ્યો છે ને. આવું આ ત્યાં ઘરાક થઈ જાય મોટા. તો પેલું 13મા ગાથામાં કહ્યું એ શું? રાગ છે એને હજી. જેને આત્મજ્ઞાન દર્શન ચારિત્ર થયું એને વિતરાગતા નથી તે રાગ છે એને વ્યવહારે સાધક કહીને એનું જ્ઞાન કરાયું છે. વિશેષ કે છે